આ મને ખબર. એ બાપ રે, આ હું કરી રહ્યા છો તમે? મોટા ભાઈ શરમ. નિકિતા, હું ક્યારેક તમારા ઉપર હાથ પડી દે. મને આ જરાક તો મર્યાદા રાખો. અને આ હું માથા ઓઢ્યા વગરના રખડો હો. પાછા ઓઢો. ભૂલી ગઈ. મને નહોતી ખબર કે તમે મોટા ભાઈ આવી રીતે ઘરમાં આવો. અરે માણા પાણીયારે પાણી પીવા આવે કે નો આવે? પણ તમે ઘરમાં નહોતા તો મને એમ થયું કે નહીં હોય ઘરમાં, એટલે હું ખુલ્લા માથે હતી અને આવી રીતે નીકળી. નિકિતા, તને કેટલી વખત કીધું છે શું? આ માથે ઓઢતી જા, માથે ઓઢતી જા. તો ઓઢું તો છું બા, કઈ નો ઓઢું. આ ઘરમાં આટા ફેરા કરે ત્યારે તો ઓઢે, પણ આ શું હે? જો હું તને કહી દઉં છું, ઘરમાં હોય કે બારે હોય માથેથી ઉતરવું ન જોઈએ. મારી માં, હું ઓઢું જ છું માથે, પણ અત્યારે ઘરમાં કોઈ આદમી છે નહીં તો મેં નથી ઓઢ્યું. બાકી મારા જેઠ હોય ને હારા હોય તો તો હું લાઈજ કાઢું જ છું ને. હું આવડી મોટી તારી હાહુ નથી? તો તમારી કે હું થોડી બા લાઈજ કાઢું? માથે નથી ઉતારવાનું. હું હોય કે તારા હારા હોય કે તારા ઘરવાળો હોય કે તારા જેઠ હોય, જો બા, માથેથી નહીં ઉતારવાનું. હું મારા જેઠનું ને મારા હારાનું તો સમજુ, મારા ઘરવાળાને ને તમારું તો કાંઈ હું લાઈજ કાઢું નહીં. આ તમે છે ને થોડા ઘડવા રહ્યો, આવો સ્વભાવ રાખ્યો હોય ને એટલે જ મોટા ભાભી વયા ગયા રહી હમણે. હવે છાની વાની ની રે જા, લવાન કરતી નહીં કોઈ દી, એટલે ભાઈ ગયા ની તારે બોલવાની શું જાણવું છે? હું ખાલી તમને કહું, આવડી ઉંમર થઈ ને આ થોડો આ જે મગજ ને થોડોક ટાઢો રખાય, આમાં કઈક બીપી વધી જાય. આય મોટી મારા મગજને શાંત રાખવા વાળી. હું તને કહું છું ને, માથે ઓઢવાનું એટલે ઓઢવાનું. ઓઢી લે હાલ. અટાણે પણ કોઈ નથી તો શું કામ મોટું? હું હોય ને તો તારે માથે ઓઢીને જ ફરવાનું બસ. કેમ લગ્ન કરવા આવ્યા ત્યારે એવું કીધું તું ખાહુની લાઈજ કાઢવાની? એ લગનની વાત મૂકી દે, અટાણની વાત કર. એ નહીં નીકળે બા, અત્યારે તો હું લાઈજ નહીં કાઢું. હમણાં મારા જેઠ આવશે મારા હાર આવશે ને તો માથે ઓઢી લઈશ, તો તમારે મને કેવું નહીં પડે. તારા મનનું ધાર્યું તું કરવાની એમ ને? મનનું ધાર્યું નથી કરતી. આ મનનું ધાર્યું જ કરે છે. હવે છે ને હાહુની જગ્યાએ તું લેવા માંડી છો. ક્યાં પોગવું તમને? હે, મર્યાદાની વાત કરો છો તો હું મર્યાદામાં ન રહેતી હોય તો તમે મને કહી શકો. મર્યાદામાં તો રહું છું, પણ મર્યાદા એ માપમાં હોય ને. એ કે 24 કલાક હું ઘરમાં કામ કરતી કરતી કે એમ લાઈજ કાઢીને તો આટા ન મારું. તને લાજ કાઢવાનું કીધું, માથે ઓઢવાનું કીધું છે. લાજ કાઢવાનું નથી કીધું. કેવા માણા હે? લાઈજ કાઢવાનું તો બધી હાહુ એની વહુ ને કે, પણ કોક મોટું માણા હોય તો. આ કોઈ ન હોય તો કઈ છોકરાઓની લાઈજુ કાઢીને ફરી. એ બીજા ઘરની વાત હું નથી કરતી, મારા ઘરની વાત કરું છું. મારા ઘરમાં આ રૂઢી છે એટલે તારે આ ઓઢવું જ પડશે માથે. તો આ રૂઢીમાંથી બહાર નીકળો. આ રૂઢીમાં એક વહુ તો પિયર બેઠી છે, આ બીજીને મોકલવી છે. વરી બોલી પાછી. એ ગઈ તો ગઈ, જવા દે. તારું કર તારું. વિચાર કરું કેમ મોટા ભાભી પાછા નથી આવતા, ક્યાંથી આવે? બડબડ કરે છે હજી. કાઈ નથી કરતી બાપા, તમે બેહો ને જાઓ ને, હું આવું હમણાં. અને આવીશ એટલે હમણાં લાઈજ કાઢીને આવીશ. જાઓ. હા હું જોઉં છું ને, નાશ કાઢીને આવીશ. કોઈ તે કોઈ દી માથે ન થોડતા ગામમાં, મને લાઈજ મૂકીએ. ઓહો, આને એમ ચોટાડ દઉં તો કેવું રહે? તો કેમ માથે નથી રહેતું? નથી રહેતું. અને નથી રહેતું ને એમાં તમારા મામાને ન બોલવાનું બોલે. હા તો એક કામ કર, માથે નો રહેતું હોય ને તો ખીલી મારી દે. હા, બાકી રહી ગયું તો આ કરો. તો કેવું તો પડે ને, માથે તો ઓઢવું જ પડે તારે. એમ આ હે ને માથે ઓઢવામાં કોક દિવસ તમારા હાથ પગ ભાંગશે. 2 દી પહેલા હું પડતા રહી ગઈ. હવે ઘરમાં કોઈ ન હોય બરાબર, નો મોટા ભાઈ હોય કે નો બાપુજી હોય, કોઈ ન હોય તો હું ઘરમાં લાઈજ કાઢીને શું કરું? તો એ બા મને લાઈજ કઢવડાવે. એક દી તો હે ને મને એવી ઠેસ આવી હોય પગથિયે પડી. જો મારી વાત સાંભળ, દાદા જીવતા હતા ને બાએ માથેથી ઉતરવા નથી દીધું. આટલી ઉંમર થઈ તો હું ના પાડું? મેં એમ કીધું કે મારે લાઈજ નથી કાઢવી. મર્યાદા છે ને ભૂલાય નહીં, મર્યાદામાં રહેવાય. અરે પણ કોણ મર્યાદા ભૂલે છે? મર્યાદામાં તો રહું છું, પણ મારું કહેવાનું ખાલી એટલી છે કે જ્યારે કોઈ મોટું ઘરમાં ન હોય ત્યાં તો હું માથેથી ઉતારું કે નહીં, એમાંય બાને વાંધો આવે છે. આજે સવારના પરમાં મારી યાર બાંધીને ગયા. હવે ઘરમાં કોઈ જણ નહોતા તો મેં માથે નહોતું ઓઢ્યું. અને મર્યાદા મારે એકને જ રાખવાની, ઘરના જણને નથી રાખવાની મર્યાદા. જો મારી વાત સાંભળ, ઘરમાં આદમી હોય કે ન હોય, બાકી ઘરના 4 પિતડાની હોય તો તારે માથે ઓઢવાનું. એટલે શું કહું, આ રહ્યું ને અહીંયા અમારે આમ કરીને આમ લાઈજ કાઢી લેવી છે અને અહીંયા ચોટાડ દેવું. કોઈનું મોઢું મારે જોવું જ નહીં. ચોટાડવાનું નહીં, ખીલો જ મારી દે ને એટલે ઉતરે જ નહીં. મારી જ નાખો ને.
એટલે કાંઈ ઉપાધિ જ નહીં. હમ. આ કોક દીક ના હે ને આ તમે બધા લાઈજુ કાઢીને છે ને તો તમને ખબર પડે. લાઈજુ કાઢીને તમે 24 કલાક તો હું તમે 1 કલાક નો રહી શકો. આ બધું છે ને આ બધું આ તમને બધું બાયુને હોઈપું છે સમજ્યા? ઈ જ તો વાંધો છે કે આ બધી બાયુને હોય પૂછે. મર્યાદા અમારે રાખવાની, ઘરની આબરૂ અમારે સાચવવાની, ઘરની ઇજ્જત અમારે સાચવવાની, ઘર અમારે સંભાળવાનું, ઘરના કામકાજ અમારે કરવાના, છોકરા અમારે કરવાના, ઘરના વંશને આગળ અમારે વધવાનું. તમારે જણને હું જ્યારે હોય ત્યારે બસ રૂઆબ જમાવાનું. આવી રીતે આમ હાથ રાખીને મર્યાદાના નામે 2 શબ્દ અમને બોલી દેવાના. રિયો તો તમને ખબર પડે તો અમારી મર્યાદા હોય જ ને. એમ હા તો રિયો હાલો તમે કાઢો માથે. હવે અમે તો કાંઈ ઓઢણે ઓઢતા નથી ન કરી આ લાજ કરીને ઓઢો વાત કરે છે. મર્યાદા નો રાખો તો કાંઈ નહીં, પણ મર્યાદામાં રહીને બાયુવારે વાત કરો તોય ઘણું છે. હા જે મર્યાદામાં વાત નથી કરતા તને નથી જ કરતા. જ્યારે હોય ત્યારે આમ આવીને રૂઆબ. મોટા ભાઈ તો રૂઆબથી વાત કરે, બાપુજી તો રૂઆબથી વાત કરે, તમે તો રૂઆબથી. કોક તો સમજો કે બાઈ માણા છે. આટલું તમારું કરતા હોય ને તો 2 શબ્દ પ્રેમના બોલો. બાકી રૂઆબ કરતા તો છે ને બધાય ના આવડતો હોય. આ તને રૂઆબ લાગે છે? તો બીજું હું હે? આ એમને તને માથે ઓઢવાનું કીધું એમાં તને આ રૂઆબ લાગ્યો. એકને એક કક્કો પકડીને બેઠા, માથે ઓઢવાનું. હું ના નથી પાડતી, પણ મારું કહેવાનું એમ છે કે અમે અગર મર્યાદા આ બધી રાખીએ છીએ પહેરવા ઓઢવાની, તો તમે થોડીક વર્તનમાં તો મર્યાદા રાખો. ઈ જો તારે એ બધી સલાહ છે ને તારે અમને દેવાની જરૂર નથી હો. હા અમને બધી ખબર પડે છે ને તું છે ને તારું સંભાળ માથેથી ઉતરવા ન દેતી. એટલે જ કહું હોય ચોટાડી જેવું માથેથી ઉતરે જ નહીં, કઈ માથા કૂટ જ નહીં. હા ઈ તારે જેમ કરવું એમ કરજે. માથેથી સોટાડી તો ભલે અને માથે ખીલી મારી દેતો હોય ભલે, બાકી માથેથી ઉતરવું ન જોઈએ. મર્યાદા પહેલા સમજી? બાપ એવા બે ટાઈમમાં કઈ હોય નહીં. મારે તારું કઈ હવે નથી સાંભળવું. તો પણ કોણ ક્યાં સાંભળો? બેઠા બેઠા તમે જ સાંભળો. ન સાંભળો તો પાછી નયું જવાય. હું કહેતો થવા અહીં નથી બેઠો, હું થાક્યો છું ને એટલે બેઠો. અને તું હું અહીં બેઠી તો ઊભી થાય ને ઘરના કામ કરે બધા. હું તો ભૂલી ગઈ હતી કા. હું બાઈ મારા હું ને મર્યાદા મારે રાખવાની. તમે તો જણો, તમે થોડા કઈ કરશો. હાલો હા જા માથેથી ઉતરવાનું જ હતી પેલા કહું તને. ચોટાડી દઈશ માથા ઉપર. સારું ને હાલ કામ કરે રવારો કરીમાં ખોટો. ઓય ઓય હાલો બે તો અહીં બે હું છે પણ બે તો ઘરે હું છે? તને ખબર ન પડે એટલે કે આ જણ બેઠા હોય ત્યાં સુધી એના પગ પર હાવણો ન ફેરવાય એમ. તે હું બાયું બેહાડીને હંજવારી કાઢું? પણ થોડીક મર્યાદા રાખતા શીખો એમ કહું છું. શેની મર્યાદા? મારે હાની મર્યાદા? મારે ક્યાં હારો છે તમારે મર્યાદા રાખવાની હોય? અરે જણ બેઠા હોય ને ત્યાં સુધી કાંઈ આગા પાછું ન થવાય ને એની આમ આડું ન ઉતરાય. તો જણને નો બેહાય અહીં. અને ઓલી વહુ હવે તું જ નથી રાખતી એમાં વહુ ને શું કેવું? વહુ મર્યાદા નથી રાખતી. એ તો મને ખબર છે. મારે હવારે જ ગચકાવી પડી એને. માથે ઓળિયાવીને એની આટા મારતી હતી. તું તો ઘસ કહેવામાં શું લેવાનું? તને જ કઈ ખબર નથી પડતી એમાં એને હું હા સમજાવાય? સાના મુના રહેજો. મારી હારે વાત કરતા ત્યારે વિચાર કરજો. ઓલી તો ઓલી મને ગચકાવે, તમે મને ગચકાવો એટલે મારે ગચકાવાનું જ. લા બાપા વહુ ને કહેજે મર્યાદામાં રે ઘૂંટો તાણીને. નહીં તો તને ખબર છે ને આ એક રિહામણે બેઠી છે ને આ બીજીનો વારો આવશે એટલે તારે સમજાવી દેવાની. આ એકને કાઢીને હં, રિહામને બેઠીને હં. એ મને સંભળાવતી હતી. આ તો એ મને એટલે જ એ છે ને રિહામણે ગઈ. આ તો એને કહેવાય નહીં તમે કઈક મર્યાદામાં રહ્યો ને કે તમારો ઈ જ વારો છે. મેં તો હંધુય સંભળાવી દીધું. અને પણ તમે મારી હારે લવાઈ શું કરો છો એની વાત કરો ને. પણ લવારો તો કરે જ ને મેં તને કીધું એમ. હવે તને પૂરું મર્યાદાનું ભાન નથી એમાં વહુ ને તું કે આહાહાહાહા. હાંજવારી કાઢી એમાં મારે મર્યાદા રાખવાની કા? હરિઓમ હરિઓમ. હવે મારે તો આમાં કોને સમજાવવાને એ કાંઈ ખબર નથી પડતી. હું કહું છું વહુને સમજાય પણ પોતે જ સમજતી નથી. વહુને હું સમજાવવાની એમ કહું છું. આ ફરી વાર કયો ને અને ફરી વાર ન હોય તો તમારે અહીં નો બેહાય. આમ બારે વયા જવાય. પણ અહીંયા બેહવાનું કઈ અમારે સોગડવી જોઈને ન બેહવાનું હોય. આપણે જોવાય કે અહીંયા આદમી બેઠા છે તો આપણે એના પગ પાસે હાવણો ન ફેરવાય. તો અમારે છે ને આ હાંજવારી કાઢતી વેળાએ સોઘડિયું ન જવાય કે આ જણાઈ બેઠા છે. હવે હાવણ એને જવા દે ને સોબન્યામાં. આ વહુનું કાંઈક કરીને મર્યાદા રાખે ને તે મારે આ ગામમાં છે ને ગામમાં બધા કે તમારી વહુ તો બજારે છે ને એમના હરિયાપાટી કરતી હોય. હા તો હું એને સમજાવી લઈ. હા તો તમારી છે ને જીભડી છે ને આ મોઢામાં રાખજો. આ કહી દઉં છું. હા
જીવડી મોઢા પર જીવડી મોઢામાં જ હોય, સમજાવવાની રીતે સમજાવી દેવાય અને થોડુંક છે ને એને પ્રેશરે કરાય. પછી એવું કીધું તે કે ભાઈ ઘૂમટો નહીં તાણો તો પિયર જવું પડશે એવું કીધું. હજી નથી કીધું. તો હવે કહી દેજો. હવે તમે કહો છો ને એટલે કહી દઈશ. હા. કહી દઈશ. હા હવે હું કહું છું કહી દેજો. નહીં કહો ને તો પછી તમારે પિયર જવાનો વારો આવશે. બરાબર જાવ. હવે બેહી રહેજો મુહૂર્ત જોઈ. મારી ગયા છે. ભાબ અહીંયા શું કરો છો તમે? હું તમારું કામ કરતી હતી. અરે પણ જરીક આમ બોલીને તો હોય ને. તો બોલીને એટલે કઈ મને ખબર હોય મોટા ભાઈ? અહીં આવડા મોટા 2 બાથરૂમ દીધા છે. હા નાનકો ને બા બે ગરી ગયા છે અંદર. તો મોટા ભાઈ ઘરમાં તો ન જ હોય ને, થોડુંક તો જોવાય કે વહુ છે ઘરમાં. અરે પણ તમે આમ અંદર હતા તો મેં કીધું પણ આ એટલે જ તમને કહી છે કે આ ઘૂંટો છે ને અહીંયા સુધી તાણીને રખાય એટલે બધું દેખાય નહીં. એટલે ઘૂંટો તાણીને રખાય એટલે તો ઘૂંટો તાણીને રાખી તો તમારે ઘરમાં ગમે એ કરવાનું. ઘૂંટો મર્યાદા હાટું હોય, મર્યાદા મૂકવા હાટું ન હોય. હા તો લ્યો એના જેવું થયું કે મર્યાદા બધી બાયુને રાખવાની, જણને તો મર્યાદા નામે કઈ હે નહીં. કેવી વાત કરો છો તમે? હા અમારે થોડો કઈ ઘૂંટો તાણીને રહેવાનું હોય. મોટા ભાઈ થોડુંક ધ્યાન રખાય. આજુબાજુ વાળાના ઘરે વયું જવાય. કોઈ ના તો ન પાડતું હોય ને, જણ મારા છો. તમને કોણે કીધું તું અહીંયા આવવાનું? પણ તમારે અંદર રહેવાય ને. તો મારે ઘર હોય તો કામ કરવું ન કરવું મોટા ભાઈ? અરે પણ આગેથી દેખાય નહીં કે ભાઈ તો હું કઈ ધ્યાન રાખતી ફરું કે મોટા ભાઈ ક્યાં હે ક્યાં નથી? મારે મારા કામમાં ધ્યાન દેવું કે તમારા મોઢામાં? અને ખબર જ હોય કે આ 2 બાથરૂમ ફૂલ હોય એટલે ક્યારેક ક્યારેક વિસર્જન થાય છે. આ તમારે જરીક જોઈ ન હોય ને. એટલે બહાર નીકળે નાનકા. હા મને ખબર. એ બાપરે આ હું કરી રહ્યા છો તમે? મોટા ભાઈ સરવ નિકિતા હું ક્યારેક તમારા ઉપર હાથ પડી દે. મને આ જરાક તો મર્યાદા રાખો. અને આ હું માથા ઓઢ્યા વગરના રખડો હો. પાછા ઓઢો. ભૂલી ગઈ. મને નહોતી ખબર કે તમે મોટા ભાઈ આવી રીતે ઘરમાં આવો છો. અરે માણા પાણીયારે પાણી પીવા આવે કે ન આવે? પણ તમે ઘરમાં નહોતા તો મને એમ થયું કે નહીં હોય ઘરમાં, એટલે હું ખુલ્લા માથે હતી અને આવી રીતે નીકળી. આ ડેલીનો અવાજ ન આવે તમને? કે ડેલીનો અવાજ આવે એટલે ખબર પડવી જોઈએ કોક ઘરમાં દાખલ થયું. મોટા ભાઈ ધ્યાન ન રહ્યું. એમાં એવું કે મારા નાના ભાઈની હગાઈ કરી ને તો મારી મમ્મી એ વાત કરતી હતી. અરે મમ્મી હારે વાત કરતા હતા તો એક જગ્યાએ બેહીને શાંતિથી વાત કરાય. આમ આખા ઘરમાં તમારે દોડાપાટી કરવી છે અને વાતો કરવી છે. હવે આ જરાક જોવો તો ખરા કે જેઠ સામે આવે છે કે હારો સામે આવે છે, કોક સામે આવતું હોય માથે ઓઢ્યા વગરનું બહાર નીકળે ઘરની. મોટા ભાઈ કીધું તો ખરા તે મને એમ હતું કે ઘરમાં કોઈ નથી એટલે. બાકી તમારું ને બાપુજીનું તો હું માથે ઓઢું જ છું ને. એટલે છે ને આ બધું ધ્યાન રાખતું રહેવાનું. આ તમને રોજ રોજ કહેવામાં નહીં આવે. હા જો આમને આમ હાલતું રહ્યું ને તો આ જયલાને કહીને તમારા બાપને ત્યાં મોકલાઈ દે તમને. મોટા ભાઈ આવડી કેવી વાતમાં કઈ બાપુના ઘરે નહીં મોકલાતી હોય. ભૂલ હે તો ભૂલ સુધારાઈ જાય ને. આ તમારી જેઠાણી છે ને એ આ રીતે જ બોલતી હતી. આ એના કારણે જ એના બાપના ઘેર બેઠી છે. આટલું આ વિચાર કરજો, આ ભૂલતા નહીં. જાઓ હવે જે કામ કરતા હોય કરો. જ્યારે જોવો ત્યારે જોયો અહીંયા આ કહું છું ઓલી મોંઘી માની આ શ્રીમંત છે ને હા તો હું જઈ આવું. હા એ તમે જ દાજો. ઓલે ન મોકલતા ન કરી છે ને અહીંયા આબરૂ ધજાગડા કરશે. એક તો અહીંયા માથે ઓળતી નથી, ન્યાય નહીં ઓઢે. આ તને શરમ જેવો છાંટો છે કે નહીં? ઓલીને નહીં મોકલવાની અને મને મોકલવાની. હવે જવા જેવડી એ છે પણ તમે કોઈ દી એને કાબુમાં રાખી છે? ઈ ન્યા થઈને આબરૂના ધજાગડા કરશે, માથે નહીં ઓઢે તો આ ઘેરે તો વાતું થાય છે. પછી ગામમાં આખા ગામમાં વાતું થાય પછી. તે તારાથી કહેવાતું નથી હું કે એને માથે ઓળતી જાય એમ? મેં નહીં કીધું એને, મેં એને 500 વખત કીધું છે. અને એક વખત તમે હાથ ઉપાડ્યા નથી, આમાં હાથ ઉગામે છે. આરી મન ભાવે વર્તન કરે છે. બુડી માર ક્યાં હાથ ઉપાડવાની વાતો કરે? આ મેં ઝાપડ દઈને બિહાડી નો દઈએ? એ તમારું મન કહેવાનું હોય સાપટ મારી બિહારી દે, મેં નહીં કર્યું હોય. હું કર્યું બોલ્યો લ્યો તમે જઈ આવજો. તને તો જાય કેવા જેવું કાંઈ છે જ નહીં. એટલે તમે જાવ ને તો એ થોડીક આબરૂ તો જળવાઈ રહે. આ હું બોલું છું ને તો મારે સામે આવડો ઝીબડો કરે છે. એ બધા સામું જીબડો હલાવે છે. એ તમારે સામું નહીં, એ મોટા ભાઈ ને સામું બોલે છે મન ભાવે એમ. હું તો તને કહું છું હો, જો આ મને પોહાતું નથી તારે એને કાબુમાં રાખવી હોય ને તો રાખજે. પોહાતું તો મને નથી, મારી સામું હાથ ઉકામી લે છે, મને નથી પોહાતું.
તો મારે કઈ કરવું જોવાનું હોય. અને મોકલી દે માવતર ફેરી કરતે ના હોય તો છેલ્લે રસ્તો ઈ એક તો છે ને બીજી જાય. છેલ્લે રસ્તો ઈ જ છે. એના બાપના ઘેર જ મોકલી દેવાની છે. કાંઈ કામ નથી આપણે અહીંયા. મર્યાદામાં ન રહે તો શું કરવાનું? મર્યાદામાં ન રહે તો શું કરવાનું? તને મારે શું કેવું? કાંઈ સમજાતું નથી કે તને હું કહું તોય હું ને ન કહું તોય હું. આ તારી ઘરવાળી છે, તારે જ સમજાવવાનું હોય, મારે નહીં. અરે બાપા, હું એને સમજાવીને થાકી ગયો. મારા જીભના રોજા વળી ગયા છે. એને હું સમજાવું છું ને તમને હું 5-6 વખત કહું છું. મેં એને કેટલી વખત સમજાવી છે, પણ તો તમને મગજમાં નથી બેસતું ને એને નથી બેસતું. તો મારી વાત સાંભળો. આ ઓલો શ્રીમતમાં જવાનું છે ને, હા, અહીંયા તમે જ જજો. ઓલી નો મોકલતા અને હારે નો લીધા તો હું તમને કહું છું. અહીંયા આબરૂના ધજાગરા કરશે. માથે નહીં ઓઢે ને તો હા તો હું અહીંયા જઈશ તો મને વાતું નહીં કરે કોઈ, મને નહીં કોઈ કહેવાનું નીકળે. આ કેવું ઘરમાં વહુ બેઠી છે ને તમે શ્રીમંતમાં ગુડાણા. એ બા હોઠ હાજા તો ઉતર જાજા. સમજ્યા? કઈ દેવાનું બાઈ મજા નથી. એટલે વાત થાય પૂરી. વારે ઘડીએ મારે જ જવાનું હાંધે અને વારે ઘડીએ એને મજા જ ન રહે એમ જ કહેવાનું ને મારે. કઈ દેવાનું આબરૂ જાય ને એની કરતા જવાબ આપી દેવાના. હા, આબરૂ જાય એ કહી દેવાનું. તું તો કોણ છે? મારે તો હું તો તારાથી થાકી ગઈ ને એનાથી થાકી ગઈ. સમજાય ને થાકી ગઈ. તારા કાબુમાં નથી રહેતી, મારા કાબુમાં ક્યાંથી રહે? હે? તો ઈ જ વાત છે બા, ઈ જ વાત છે. આ સમજતી નથી એકેય વાતમાં. સારું આમ જો, હું કામથી બહાર જાઉં છું અને શ્રીમતમાં તમે જ જાજો. ઓલી નો મોકલતા કહી દઉં છું. હા, ખાલી હું છે પણ આ કેટલી વાર તને કીધું કે હું ફોન કાપી નાખું એટલે તારે પાછા ફોન નહીં કરવાના. પણ ક્યારની તમારી રાહ જોઉં છું. કેટલા ફોન કર્યા મેં. અરે પણ તને ખબર છે કે મારે વાડીના બધા કામ હોય. આ કેટલા બધા મેં દાડિયા ભેગા કર્યા છે. આ માણા કે નવરો તોડો હોય આખો દી. પેલા તો બહુ નવરા હતા, હવે મારા એક ફોનનો જવાબ નથી દઈ શકતા તમે. અરે પણ હા, તું તો જાણે છે ને માવજી કાકાનો મેં 100 વીઘા વાવવા રાખ્યું છે. હવે અત્યારે ટાઈમ ક્યાંથી હોય સમજતી નથી. પણ તું જ્યારે હોય ત્યારે ફોન ઉપર એકવાર ફોન કાપી નાખે એટલે ખબર પડી જવી જોઈએ કે માણા કઈ કામમાં હોય. એ બધું ઠીક. મેં છે ને આપણી વાત મેં ઘરમાં કરી દીધી છે અને મારા ઘરમાં બધા રાજી છે. એના માટે આપણા લગ્ન માટે. ગાડી થઈ ગઈ તું? અરે હજી મારા છૂટાછેડા નથી થયા અને છૂટાછેડા લીધા પેલા માણાના લગ્ન થાય તો પણ 1 વર્ષ થઈ ગયું. 1 વર્ષથી તમે મને કીધા રાખો છો. હવે થાય ભાઈ. હા, ઉતાવળે આંબા નો પાકે. આ એના માટે છે ને થોડોક ટાઈમ જોઈએ અને બધી મારે વાતચીત હાલે છે. આ મારા છૂટાછેડા થઈ જાય ને પછી આપણે લગ્ન કરીશું. અને બાકી આમને હાલે છે ત્યાં સુધી હાલવા દે ને. શું વાંધો છે તને? મને વાંધો નથી. આખા ગામમાં અડધા ગામમાં ખબર પડી ગઈ છે અને હવે મારા ઘરવાળાઓને બધાને ખબર પડી ગઈ. ઈ કઈ મને આમ તમને રોજ રોજ મળવા નહીં આવવા દે. અરે નો મળવા આવવા દે તો નહીં મળવાનું. એમાં શું ફેર પડી જાય? તો ફોન તો કરે જ છે ને, ફોનમાં વાત કરી લેવાની. અને જો આ લગ્નની બહુ ઉતાવળ ન કરતી અને મારી રીતે હું બધું તૈયારી કરું છું. જેથી થાય ને તેથી હું તને કહી દઈશ. આ ખોટી એમ છે ન ને હાલે. તો તારે આજ ને આજ પણ મારે યાર પણ કઈક તમે 1 વર્ષ થઈ ગયું. 1 વર્ષથી તમે મને આમ કરો છો. આજે કાલે હજી તમે છૂટાછેડા નથી દીધા. તું મને આમ દબાણ ન કર. હા, છૂટાછેડાની વાત છે. આ વરહદી થાય ને 2 વર્ષ થાય ને 3 વર્ષ થાય. આ તારાથી વાત જોવાય ને તો જોજે. બાકી તું તારે બીજો સારો છોકરો ગોતીને પાવણી જાજે. નહીં જોવાય. હવે મારાથી વાત નહીં જોવાય. હા તો પાવણી જાજે. બીજું શું કરીએ? તમારે આવું જ બોલવું હતું ને આવું જ કેવું હતું તો અત્યાર સુધી ન રખાય ને સંબંધ. અરે તો સમજતી કેમ નથી? આ સંબંધ રાખ્યો એનો મતલબ એ થોડો છે કે તું કે એટલે મારે લગ્ન કરી લેવાના. આ થોડીક વાત જોવી પડે. આમ પણ તને તો ખબર છે હું તને કેટલો પ્રેમ કરું છું. આ તારી વગર હું નથી રહી શકતો. પણ આ મારા છૂટાછેડા ન થાય એ પેલા તો બધું કાંઈ થવાનું નથી. અને તેમ છતાંય જો હું તને પ્રેમથી કહું છું, તને એમ લાગે કે તારાથી વધારે નથી રહેવાય એવું તારા ઘરવાળા દબાણ કરે છે તો તું બીજા લગ્ન કરી લે. મને કાંઈ વાંધો નથી તું તારે. અને તું લગ્ન કરી લઈશ ને તો હું તો તને મળવા આવીશ. બસ હવે કાંઈ એમ જો મારે બીજા લગ્ન કરવા હોત ને તો મેં કીધું ના કરી લીધા હોત. અમે તમારી પાછળ છે ને મારું 1 વર્ષ ન બગાડ્યું હોત. અરે પણ વરહ બગાડ્યું છે, જિંદગી થોડી બગાડી છે. જિંદગી તો હવે તમારી બગડશે. તો પછી એક કામ કર. હવે તારાથી જે થાય ને કરવા માટે જા. બાકી મારાથી આ નહીં થાય. ઉતાવળે આંબા નહીં પાકે. બરોબર? હા, તો હું જોઈ લઈશ હવે. જય, તમને ખબર ભાઈની હગાઈ નક્કી કરી. મને આજે જ મમ્મીનો ફોન આવ્યો હતો. હવે થોડાક દીમાં એનું બધું કામ કરવા અને આ હક પણની બધી તૈયારી કરવા હે ને હું મમ્મીના ઘરે જઈશ. ત્યાં તો હગડી રહી ને તું. હે, ત્યાં ત્યાં સીધી હાલે તું. અહીંયા જ વાકી હાલસ તું. ત્યાં સુધી
તો અહીંયા મેં હું એવું કઈ કામ કર્યું? અહીંયા હું સીધી ચાલુ. આ તારા લીધે બાને શ્રીમદમાં જવું પડે. તને ક્યાંય બહાર કાઢ્યા જેવી નથી. તો મેં કઈ શ્રીમદમાં જવાની ના થોડી પાડી હતી. તમે બધાએ કીધું કે બા એકલા જઈ આવશો તો મેં કીધું ભલે જાતા. જ્યાં જેની આપણે મર્યાદામાં રહેવાય ને, આબરૂના ધજાગરા તું કરી રહી છો. અહીંયા માથે નથી ઓઢતી, તું જ્યાં ઓઢવાની. ક્યાં મેં આબરૂના દજાગરા કર્યા? હા ઘેરે શું? કેમ બાપુજીનું માથે નથી ઓઢતી? મોટા ભાઈનું માથે નથી ઓઢતી? કોઈ કુટુંબનું કોઈ વડીલ આવ્યું હોય તો એનું માથે નથી ઓઢતી? કોઈ યારે મર્યાદામાં રહીને વાત નથી કરતી? આબરૂ કમાણી હોત ને તો સારું હતું. તને કદાચ બહાર તો મોકલી શકે તમે. તમારી નજરમાં આબરૂ કોને કહેવાય? આબરૂ કમાણા કોને કહેવાય? એવું તો કયું કામ કરું કે જેનાથી તમે મને એમ કહી શકો કે તું આબરૂ કમાણી? આ માથેથી તારે જ્યારે હોય ત્યારે ઉઘડી જ જાય છે. કોઈ દી ટકે છે ઓઢણું? તો તમારી લાઈચ કાઢીને ફરું ઘરમાં? હે? જી હોય ઈ મને જેમ ફાવે એમ બોલીને વયા જાઓ. હું તો કઈ ભગવાન તો નથી કે મારી પાસે કઈ એવી દિવ્ય દ્રષ્ટિ તો છે નહીં કે કોણ ક્યાં શું કરે ઈ બધી મને ખબર હોય. મોટા ભાઈ આવીશ મને બોલીને વયા ગયા. ખાલી થોડીક એવી એની એને ભટકાઈ હું ગઈ એમાં તો મને ન બોલવાનું બોલીને વયા ગયા. હા એને જ મને કીધું હમણાં. ઈ કે આને કઈ કે સંભાળીને થાય કે મન ફાવે એમ કે ઘરમાં ઈ કે ભવડા લઈ છે ઈ કે જ્યાં જ્યાં ભટકાય છે કે એટલું ધ્યાન નથી રહેતું. મને ખબર જ હોય આજે ઉકળાટ તમે મારી ઉપર કાઢો છો ને ઈ તમને કોકે હે ને ઉશ્કેરા હોય ને તો જ આ ઉકળાટ મારી ઉપર નીકળે. કેમ કે તમે કાનના કાચા છો. બાયડી માટે બે શબ્દ તમારાથી તો બોલાતા નથી. હું બોલવા મારે તારી આટું. તું કઈ કામ એવા કરતો હું તારી તરફ બોલું ને તો કામ જ એવા કરશો મારે તને ખીજવું પડે. સરસ. હું કામ નથી કરતી, હું મર્યાદામાં નથી રહેતી, હું તમારા ઘરની આબરૂ નથી હાચવી શકતી. મોટા ભાભી આવું જ કરતા હશે નહીં? એટલે તો એ બિચારા એના પિયરમાં જઈને બેઠા છે. એટલે જ ગઈ. અને તમે બે ભાઈઓ કોનાના? તમારા બે ભાઈઓમાં તો દોરા વાર નહીં વાંક નથી. હે? મર્યાદા, ઇજ્જત, ઘરની આબરૂ, ઘરની ને હું તો એમ કહું છું કે આખા ગામની આબરૂ તમે બે ભાઈઓ જ હાચવીને બેહો. તે હોય જ ને. અમારી પાસે આબરૂ હોય ને એટલે તમે તમને કહેતા હોય. સમજ્યા? એવું તો કાંઈ ધ્યાનમાં લેવું નથી. કાંઈ વાંધો નહીં. મનનું ધાર્યું કરવું છે ને કરવું. મેં મારા મનનું ધાર્યું કર્યું હોત ને તો આટલા દી તમારું ઘર બાંધીને ન બેઠી હોત. 8 દી નો થયો હોત ને ત્યાં વહી ગઈ હોત મારા પિયર. પછી ખબર પડત આબરૂ ગઈ કોને કહેવાય. આ તારો જીભડો અવડો જીભડો છે તારો અવડો. મન ફાવે એમ વાતો કીધું બધાએ છે. મારો એવડો જીબડો હતો નહીં. અહીંયા આવીને મને હાથે કરીને મજબૂર કરો છો બોલવા. હું ઘણી કોશિશ કરું કે હું આ ઘરમાં શાંતિથી રહું, પ્રેમથી રહું. તમારા કોઈથી પચતી નથી. અત્યારે હું કેવી રાજી થતી રાહ જોતી હતી કે હમણાં મારો ઘરવાળો આવશે ને તો એના ખુશીના સમાચાર દઈશ કે મારા ભાઈનું હક પણ થયું છે, આપણે આવી રીતે આમ જવાનું છે, આ બધી આપણે વ્યવહારિક કામ કરવાના છે. એ બધી મારે વ્યવહારિક વાતચીત તમારી યાર કરવી હતી. તમે શું કર્યું? શું કર્યું? આવીને સીધી મારી ખુશીને નાખી દીધી નજર. ખુશ ન રહેવી જોઈએ બાયડી. મેં ના પડી તને ખુશ રહેવાની? આ તો હું તને ખાલી વાત કરું છું તને કે ઘરમાં કઈ રીતે રહેવું એમ. કાશ તમને હે ને તમારી માએ શીખવાડ્યું હોય કે બાયડી હારે કેમ રહેવું. અમને હંધુય આવડે તો તારે શીખવાડવી કાંઈ એટલે જરૂર તો નથી. મોટા તમને બે ભાઈને બધું આવડે એટલે તો મોટા ભાભી પિયર ગયા અને થોડાક દિવસમાં મને લાગે હુંય પિયર હોઈશ. હા તો વયું જવાનું રસ્તા ખુલ્લા જ છે. હો જે દી ગઈ ને તે દી બેમાંથી એકેય ભાઈ છે ને ગામમાં મોટા દેખાડ્યા જેવા નહીં રહ્યું. આજે રૂઆબ કરો હો ને બાપ દીકરો તઈની ઈ રૂઆબ બધો છે ને પાણીમાં વયો જાય. મને એમ લાગે છે કે તું જો આ રીતે રહી ને તો અમે ગામમાં કોઈને મોઢું બતાવવાને લાયક નહીં થઈ. સમજી? અને આમ જો મારા તારી આ કઈ લાભ સાંભળવી નથી. તારે જે કરવું એ કરજે. હર વખતે એમ કે માર તારી લપ ન સાંભળવી. લપાઈ આવીને પોતે કરે, બોલે પોતે, હું બોલું તને સાંભળવું તો આવતા શું કામ ઈશું મારો મગજ ખરાબ કરવા. જીત, જીત, ક્યાં છે તું? કોણ તમે? જીતને બોલાવો. એ બેન જીત ભાઈ કહીને બોલાવો. મારા જેઠ થાય આવી રીતે એને તુકારે કઈ હું કેમ બોલાવો? જેઠ થઈ તારા અને ઈ મારો ભાઈ નહીં, ભાઈડો થવાનો છે મારો. ભાઈડો? મારી બેન થોડોક મગજ ઠેકાણે રહે. હે તારો ભાઈડો કેવી રીતે થયો? એને ઘરમાં હજી હે બાયડી છે, ઘરમાં છે એની બાયડી, મને ખબર છે બધી. એની બાયડી રિહામણે છે અને 1 વર્ષ થયા છે ને મારી એને સંબંધમાં છે અને હવે મને લગ્ન કરવાની ના પાડે છે. એટલે મારા જેઠ તારી હારે પ્રેમ સંબંધમાં હતા? હા, અત્યાર સુધી મને વાયદા દીધા અને અત્યાર સુધી મને કીધું હું લગ્ન કરીશ, મને છૂટાછેડા દઈ દઈશ. હજી નથી દીધા
અને હવે મારા ઘરને ખબર પડી ગઈ ને મારા ઘર ઉપર વાત આવી ને એટલે મેં કીધું મારા ફોન ઉપાડવાના બંધ કરી દીધા, મને મળવાનું બંધ કરી દીધું. અને આજ તો મને હાવ ચોખ્ખી ના જ પાડી દીધી. તું સાચું કેસ ને હજી એકવાર કે જો ખોટું નથી બોલતી ને. ખા ઉપરવાળાના હમ ખા. અરે બેન તું કે ના હમ ખાવ, હું કઈ મારી આબરૂના ધજાગરા કરવા ખુદ આવું? એ બા જય આ તમારા મોટા ભાઈ લઈને આ બાજુ આવો તો. હમણાં આવ્યો તમાર પણ તું આયા? હા ઈ આયા. હા, તમે કામ માથેથી કાઢ નાખ્યું? લે નિકિતા તું આ શું કરે છે? માથે ઓઢી લે. માથે હોય ને માથે હું કામ મોઢું માથે? લે આ મોટા ભાઈ ની તને શરમ નથી આવતી? મોટા ભાઈ ની શરમ, આની શરમ રાખું હે? એટલે હું છે આ બધી સભા હું ભેગી કરી છે? કોને ખબર બાપુજી, આ ચાર ની બોલે બોલે થઈ જાય. માથેથી ને ઉખાડી નાખ્યું. તમારી શરમ નથી લાગતી? માથે ઓઢી લે પેલા. તું કાંઈ આવી તો નો આવું તો શું કરું? એમ તમે ના પાડીને વયા જાવ થોડું હાલે? એક મિનિટ, આ તમે પેલા જરાક આ કેવો નહીં તમારા બાપાને, તમારા માને, આ તમારા નાના ભાઈને કે આ બેન હે કોણ? કોણ છે? કોણ છે મોટા ભાઈ? કયો મેં તને ના પાડી હતી ને, કીધું તું ને તને. અરે પણ ના ભલે ને પાડી છે કોણ એમ શોખવેટ કે એ તમારા ગગાએ આને બહાર રાખી હતી. એટલે હું કે છે આવો? આને વરાદીથી વચન આપીને બેઠા હતા કે હું તારી હારે લગ્ન કરીશ, એની હારે પ્રેમ સંબંધ રાખ્યો તો. એક તમારી વહુ આમ બહતર બેઠી હે રિહાઈ, અને આ તમારો ગગો આ વાહે બીજીને રાખીને બેઠો હતો. મોટા ભાઈ આ શું છે બધું યાર? બાપુજી, મેં કીધું આ છૂટાછેડા થઈ જાય તો આની સાથે લગ્ન કરી લઈશ, પણ હું પણ અત્યાર સુધી આપણે મર્યાદાના દીકરા થઈને આ વહુને હેરાન કરતા હતા, માથે ઓઢો અને તે તો મર્યાદાના નામે હાવ પાણી ફેરવી નાખ્યું. આવો લફડા કરીને બેઠો છે તું? એ બાપ લફરું નથી, આ તો હું કહેવાય આને? પ્રેમ કર્યો છે. પ્રેમ હે? આ બાયડી હતી, એને જેને પ્રેમ કરવાનો હતો એને તો કર્યો નહીં, એને તો મર્યાદાના નામે બસ ટોક ટોક ટોક. એટલી હદે બાઈ કંટાળી ગઈ કે એના પિયર વહી ગઈ અને પાછી આવતી નથી. આ હતી મર્યાદા તમારી હે? અરે નો આવે તો કાંઈ નહીં, એને મારે કામ નથી. હું એને મારે તમારી લપ નથી સાંભળવી. હવે ઈ જે થવાનું હતું ને એ બધું થઈ ગયું. જો તમને કહ્યું છું તમારા દીકરાના લગ્ન મારી હારે જ થવા જોઈએ, નકર હું ગામમાં કોઈને ક્યાંય ઊભા રહેવા નહીં રહેવા દઉં. મેં તને કીધું હતું ને કે આ બધું થોડુંક શાંતિ રાખ. આ ગામ ગધેડો કરવાની શું જરૂર હતી તારે? જીત બાપુજી શું છે આ બધું? તને તારા બાપુને આબરૂ જરાય આડે નું આવ્યું અને ઓલી બાઈને તને એટલું બધું હતું તો હું કામ રેહામને જવા દીધી એમ હું તને કહું છું. અરે બાપુજી, એની હારે મારે બનતું નહોતું, એ તમે જાણો છો. આ આ તો ગામમાં- મારી હારે તો બને છે ને. તો પણ તારી હારે હું લગ્ન કરવા માંગુ છું ને, તો પેલા મારા છૂટાછેડા તો થઈ જવા દે. છૂટાછેડા હે? આજ દી સુધી કોશિશ કરી છૂટાછેડા લેવાની? કરી તમારા દીકરાએ? જોયું? એટલે તમે અત્યાર સુધી ખોટું જ બોલતા હતા ને મારી હારે. તને છે ને મારા ઘરમાંથી બહાર કાઢી મૂકવો પડશે. આને ના પાડી દે લગ્ન કરવાની. જો બાપુજી, જો મને લગ્ન કરવાની ના પાડી દે તો મારું 1 વર્ષ બગાડેલું છે હું તમારા બધાની જિંદગી બગાડીશ. પણ આ હું બોલે તું? ભાઈ. આ શાંતિ રાખ ને, હું વાત કરું છું ને. બાપુજી જો હું છૂટાછેડા લેવા માંગુ છું અને મારે છૂટાછેડા કરવા છે અને હું આને હારે લગ્ન કરવા માંગુ છું. તું કેને એમ કાંઈ નહીં થાય. તારે જો બીજા લગ્ન જ કરવા છે તો એ બાઈને છૂટાછેડા આપવાનો કોઈ અર્થ નથી. કેમ કેમ છૂટાછેડા આપવાના રસ નથી? એટલે ઈ બાઈની જિંદગી બગાડવાની, નાની બગાડવાની? હા બેટા, હું એમ નથી કહેતો, તો એ બાઈને જ આ ઘરમાં લાવવાની છે પાછી, જો તારે લગ્ન જ કરવા હોય તો. નહીં, હવે તો એકની હો વાતે તમે ભાભીને છૂટાછેડા દ્યો અને આની હારે જીતભાઈના લગ્ન કરાવો, ને તો હું પોલીસ કેસ કરીને હું જુબાની આપીશ કે આ મારો જેઠ રહ્યો ને એ આ કોકની દીકરીઓની જિંદગી બગાડે. ના ના, હું છૂટાછેડા લેવા જ માંગુ છું. એ અમારે બહુ ભારે નહોતી પડતી, પણ મર્યાદામાં નહોતી રહેતી ને એટલે અમારે મર્યાદા હોને નહીં, તમારા દીકરાઓને શીખવાડો. આ જે મર્યાદાના નામના તમે પ્રવચન આપતા ફરો ને, અસલમાં મર્યાદા કોને કહેવાય ને તમારા દીકરાને કયો. બહુ માથે ઓઢે એને જ મર્યાદા ન કહેવાય. મર્યાદા પુરુષમાંય હોવી જોઈએ, પુરુષની નજરમાંય મર્યાદા હોવી જોઈએ. હવે જે થયું એ હવે બધું મૂકો ને. હા, હું માફી માંગુ છું બાપુજી. આમ મારાથી જે ભૂલ થઈ ગઈ એ થઈ ગઈ, પણ હવે આને સુધારવાનો મને એક મોકો આપો. હું છૂટાછેડા લેવા માંગુ છું. એની સાથે હું છૂટાછેડા લઈને આની સાથે લગ્ન કરીશ. હશે ભૂલ થઈ ગઈ, જતું કરો હવે. હા બાજી, આ ભૂલ વાગોળવાથી કાંઈ રસ્તો નહીં થાય, પણ તે ભૂલ તો કરી જ છે.
અને આની સાથે લગ્ન કરીને ભૂલ સુધારી લે બીજું હા, બહુના કાંઈ વાંક ન હોય. બહુ તમારા ઘર હાચવે, તમારા ઘરની આબરૂ હાચવે, મર્યાદામાં રહે. અને જો સેજ એવું માથેથી ઓઢણું નીચે પડે ને તો મર્યાદાના નામે પિયર મોકલી દો. અને આ તમારા દીકરા તમારા ઘરની, તમારા સંસ્કારની, બધાયની ધજિયા ઉડાવી દે તો એની ભૂલું માફ કરો એમ. અરે તમારા એકઈના આજ પછી હું ઓઢણા ન ઓઢું, ખબર છે? તમારા એકઈના મર્યાદાના નામે હું માથે ન ઓઢું. હા ઓ બેટા, અમે સમજીએ છીએ. હવે અમને સમજણ આવી છે કે મર્યાદા ખાલી લાજ કાઢવાથી નથી હોતી, પણ માણસ પોતાના સંસ્કાર જાળવી રાખે ને એ જ સાચી મર્યાદા છે. માણસ નહીં, આજે તમે લોકોએ માથે થોપી દીધું છે ને કે મર્યાદા ખાલી સ્ત્રીએ જ રાખવાની અને સ્ત્રીની મર્યાદાથી જ તમારા પરિવારની આબરૂ સચવાય. એ વસ્તુ ખોટી છે બા. જેમ હોવને મર્યાદાના પાઠ ભણાવો છો ને એમ જરાક આ ઘરમાં દીકરા હોય ને એને મર્યાદાના પાઠ ભણાવતા જાઓ, કેમ કે ઈ ફરજ એ છેલ્લે માની જ આવે. સાચી વાત છે તારી. મારી પાસેથી તો કોઈ આશા રાખતા જ નહીં કે હું માથે ઓઢીશ ને લાઈચ કાઢીશ ને. અરે પણ હા બાપા, હવે તારે માથે નો ઓઢો તો કાંઈ નહીં. એક ધ્યાન રાખજો, શેનું? જીભડો ટૂંકો રાખજો. જીભડો? હા. અને તમાર બધાય સામે હવે તો તમે બધાય તમારા જીભડા મોઢામાં રાખજો, નહીતર છે ને હવે કે મોઢા દેખાડવા જેવા હું નહીં રહેવા દઉં. મારું ઓ બેટા, જે થયું એ ભૂલ અમે સ્વીકારીએ છીએ, પછી શું છે? હવે અમારી બધાની ભૂલ થઈ ગઈ કે અમે તો તમને લોકોને ઘૂંઘટા તણાવતા, પણ આજ પછી આ ઘરમાં ઘૂંઘટા પડતા બંધ. હા, આજ પછી આ ઘરમાં કોઈ કોઈનું માથે ઓઢશે નહીં. અને બીજાની બેનું દીકરી હમું નજરે ઊંચી નહીં કરવા. નહીં કરે. હું સ્વીકારું છું. માફ કરો. ચાલો. બેન, તમે જાઓ. જેવા મારા મોટા ભાઈના છૂટાછેડા લેવાશે ને એટલે અમે કાયદેસર તમારા ઘરે માગું લઈને આવશું. તમારી જિંદગી અમે નહીં બગડવા દે. જો એક વાત સાંભળી લેજે, હું લગ્ન કરવા તો તૈયાર છું, પણ તારે પણ આ ઘરમાં આવીને થોડુંક માપમાં રહેવું પડશે. એટલે માપમાં જ છે એ લોકો, પણ આપણને ખબર નહોતી ને આપણે માપ બારા હાલતા હતા ને ખોટા આ લોકોને હેરાન કરતા હતા. સાચી વાત છે મોટા ભાઈ.